નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે ચર્ચા કરીશું ખૂબ જ મહત્વની અને અગત્યની જે માહિતી છે તેના વિશે. મિત્રો, સમસ્ત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે સરદાર ધામમાં મિત્રો જીપીએસસી, યુપીએસસી અથવા તો ગુજરાત સરકારની આવનારી તમામ સરકારી પરીક્ષાઓની તૈયારી છે તે નિઃશુલ્ક કરાવવામાં આવશે, જેના એડમિશન છે એ શરૂ થઈ ગયા છે. તો પાટીદાર સમાજના જે વિદ્યાર્થીઓ છે કે જે લોકો સરદાર ધામમાં એડમિશન લેવા માંગે છે તે લોકો છે એ આમાં એડમિશન લઈ શકે છે. અને બેન્ચ છે એ શનિ રવિ રહેશે. તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે. તે પાટીદાર સમાજ દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે. એટલે સમાજના જે વિદ્યાર્થીઓ છે તેને આનો લાભ મળી રહે તે હેતુથી છે એ આ વિદ્યાર્થી જોગ છે તેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તો કે ભાઈ વાત કરીશું તો કે સરદાર ધામ સંચાલિત સુધા જસવંત અંબાલાલ સિવિલ સર્વિસ કે સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે, જેમાં હોસ્ટેલ સુવિધા, અભ્યાસ કરતા સમસ્ત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી, જીપીએસસીની ફાઉન્ડેશન સેકન્ડ બેન્ચ 2026માં શરૂ કરવામાં આવેલી છે, જે શનિ રવિમાં રાખેલ છે. અને તેની તાલીમ છે નિઃશુલ્ક આપવામાં આવશે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. આથી સમસ્ત પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે સરદાર ધામ અમદાવાદ ખાતે શનિવાર અને રવિવાર ખાતે જીપીએસસી, યુપીએસસીના, જુઓ મિત્રો યાદ રાખજો, જીપીએસસી અને યુપીએસસીના નિઃશુલ્ક ક્લાસ છે એ લેવામાં આવશે. બેન્ચ માટેના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ જેમણે ગ્રેજ્યુએટ પાસ કરેલું છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે લોકો આમાં ભાગ લઈ શકે છે. કોચિંગ છે એ દર શનિ અને રવિવારે રહેશે. કોચિંગનો સમય છે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી રહેશે. તો આમાં આપણે શું શું આપવાનું રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો કે ધોરણ 10થી લઈ અને અનુસ્નાતક સુધી, એટલે કે ધોરણ 10થી લઈ અને ગ્રેજ્યુએશન કર્યું છે તો ગ્રેજ્યુએશન સુધીના, અથવા તો તમે માસ્ટર કર્યું છે તો માસ્ટર સુધીના તમારે છે એ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ લઈ જવાની છે. ત્યાં સુધીના તમારે ડોક્યુમેન્ટ્સ લઈને જવાના રહેશે. તમારે છે એ આ બેન્ચમાં અમદાવાદ શહેરમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે સરદારધામ દ્વારા સરદારધામ ખાતે આવવા જવા માટેની નિઃશુલ્ક બસ સુવિધા છે એ પણ શરૂ કરવામાં આવેલી છે. બસ સુવિધાનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારોએ સોમથી શનિવાર સુધીમાં 11 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી જવાનું રહેશે. બસ પિકઅપ અને ડ્રોપઅપ સ્થળ છે કેપી વિદ્યાર્થી ભવન, ગુલબાઈ ટેકરાથી એસપી કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, નારણપુરાથી ઉમિયા ગર્લ્સ કોલેજ, શોલા થઈને સરદારધામ આવશે. આ બેન્ચમાં પ્રવેશ મેળવનાર દીકરા દીકરીઓને નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા સાથે તાલીમ અને મોક ટેસ્ટની સુવિધા આપવામાં આવશે. પ્રશિક્ષક વર્ગ તારીખ 18/7/2026થી શરૂ થશે. એટલે કે ભાઈ 18 તારીખથી આ ક્લાસીસ છે એ શરૂ થશે. તો આ કઈ જગ્યાએ સરદારધામ આવેલું છે તેનું એડ્રેસ નોંધી લેશો. વૈષ્ણવદેવી સર્કલ, એસપી રિંગ રોડ, અમદાવાદ ખાતે આવેલું છે, જેમાં મોબાઈલ નંબર આપણને 2 આપેલા છે, જેમાં તમે ફોન કોલ કરી અને વિસ્તૃત માહિતી મેળવવા માંગો છો તો તમે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 7575001596. હજુ એક વખત નંબર બોલી જાઉં છું, 7575001596. બીજો નંબર આપણને આપેલો છે 83867184. નોંધી લેશો નંબર મિત્રો 83867184. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. મિત્રો, આ એક સમાજ દ્વારા સારી પહેલ કરવામાં આવેલી છે, મને યોગ્ય લાગી તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણા પાસે જો બીજી આવી કોઈ અન્ય માહિતી આવશે તો આપણે તેને પણ શેર કરીશું. પણ મારા સુધી આ માહિતી એક આવી તો મને એવું લાગ્યું કે ભાઈ શનિ રવિ છે, જ્યારે આપણે રજાના દિવસો હોય અથવા તો જે લોકો નોકરિયાત વર્ગ છે અથવા તો જે વિદ્યાર્થીઓ એવા છે કે જે સેલ્ફ રીડિંગ કરે છે અને તે લોકોને કંઈ માર્ગદર્શનની જરૂરિયાત છે તો પાટીદાર સમાજ દ્વારા તેમના સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આ બેન્ચ શરૂ કરાયેલી છે. તો એક માર્ગદર્શનના ભાગરૂપે તેમને માર્ગદર્શન મળી રહે અને તેમનું છે એ કંઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તેનું સોલ્યુશન આવી શકે તેના માટે આ બેન્ચનું આયોજન કરેલું છે. બેન્ચમાં માત્ર જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. જનરલ જે લોકો તૈયારી કરે છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની, તલાટીની કે એવી રીતેની,
તો એના માટે આમાં કોઈ આપણને ઉલ્લેખ આપેલો નથી. માત્ર જીપીએસસી યુપીએસસીના વિદ્યાર્થીઓ જ આમાં એડમિશન લઈ શકે છે. છતાં પણ આપણને મોબાઈલ નંબર આપેલા છે. જો આપણને કંઈ પણ પ્રશ્ન હોય તો એમાં આપણે ફોન કોલ કરીને પૂછી શકીએ છીએ. ધન્યવાદ મિત્રો. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. ધન્યવાદ.